સાથે કૃષ્ણનગરના પીઆઈ શ્રી છે વિજયભાઈ જોશી સર, કે એમણે બી એમનો કિંમતી સમય ફાળ્યો. એ ઉપરાંત આપણા નિકોલ વિસ્તારના પીઆઈ સાહેબ શ્રી દેસાઈ સાહેબ પણ એમનો કિંમતી સમય લઈને અહીં આવ્યા છે, માત્ર ને માત્ર આપણી દીકરીઓને પ્રોત્સાહન આપી શકે, હિંમત આપી શકે, અને તદ્દન 365 દિવસ 24 કલાક આપણી સાથે છે એ અહેસાસ આપવા માટે ખાસ કરીને આપણા મહેમાનશ્રીઓ આવે છે. એ સિવાય આપણા કાજલબેન દિનેશભાઈ જીયાણી, જે પટેલવાડી આપણે કોલેજ છે તો એમના ટ્રસ્ટી શ્રી છે, એ પણ હાજર રહ્યા છે. અને આપણા ધર્મેશભાઈ શાહ કરીને છે કે જેમનું ઘણી વખત આપણું યોગદાન હોય છે, સપોર્ટ હોય છે, અને સામાજિક અગ્રણી છે, એ પણ હવે આવવાના છે. તો આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. સર, અમારી સેવ હ્યુમેનિટી કરીને સંસ્થા છે જે લગભગ 11 વર્ષથી કાર્યરત છે. તો એમાં અમારું જે મેઇન ફોકસ દીકરીઓને અને વાલીઓને તો ખબર જ છે, અમારું આ 5મું વર્ષ છે કે જેમાં અમે સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ ચલાવી રહ્યા છીએ. આમ તો ઘણી બધી કામગીરી અમારી હોય છે કે જેમ કે કોઈ વૃદ્ધાશ્રમની હોય, કોઈ સેવા કાર્ય, અમે દીકરીઓ અનાથ નિરાધાર દીકરીઓના લગ્ન કરાવવા, દીકરીને સક્ષમ બનાવી, બાળકોના આરોગ્ય રિલેટેડ અમારા ઘણા બધા કાર્યક્રમો હોય છે. પણ મેઇન અત્યારે ફોકસ અમારે દીકરીઓ માટેનું અભિયાન છે સેલ્ફ ડિફેન્સ સંરક્ષણનું. કારણ કે સર, આપણને ખબર છે કે અત્યારે દિવસે ને દિવસે ઘટનાઓ કેટલી ઘટી રહી છે. તો એના અંગે અમે એવું વિચાર કર્યો કે જ્યારે સુરક્ષા કર્મી આવે ત્યારે આવે, જ્યારે આવી ઘટના ઘટે ત્યારે, વાલીઓ આવશે ત્યારે આવે, પણ એ સમયે જ્યારે આવી ઘટના ઘટે ત્યારે દીકરી થોડીક સક્ષમ હોવી જરૂરી છે, તો કાલ ઉઠીને આ ઘટનાને ટાળી શકે અથવા તો એમાં બચી શકે. એટલે આવા વિચારધારા સાથે અમે આ અભિયાન હાથ ધર્યું. જ્યારે દિલ્હીનો જે નિર્ભયા કાંડ બન્યો હતો અને એ પછી ગ્રીષ્મા વેકરિયાવાળો સુરતનો જે કાંડ બન્યો, એ પછી અમને ખાસ પ્રેરણા મળી કે હવે કંઈક આવું શરૂ કરવું જ પડશે કે જેથી દીકરીઓને સક્ષમ બનાવી શકાય, એને પોતાની લડત જાતે લડી શકે એવી કેપેબિલિટી એનામાં લાવી શકીએ. એની માટેનું અમે અભિયાન હાથ ધર્યું છે. અને આજે 19 એપ્રિલ 2026 થી 18 મે 2026 સુધી આપણે આ ટ્રેનિંગ ચાલવાની છે. અને આપશ્રી જેટલા બી મહેમાનશ્રી હાજર છો એમને હું ધન્યવાદ પાઠવું છું, ને એમને હું વિશ કરું છું કે તમે અમને એવા આશીર્વાદ આપો, ગુડ વિશિસ આપો કે અમારી દીકરીઓ ખરેખર નીકળે ત્યારે શેરની બનીને નીકળે. અને બસ તમારા આશીષ આવો જ અમારી માથે રાખજો. અને સિનિયર સિટીઝન જે ગ્રુપ છે જે આપણને જગ્યા ફાળવે છે એમનું બી હું અભિવાદન કરું છું અને ખૂબ ખૂબ સ્વાગત કરું છું કે એમણે હંમેશા ખડે પગ આપણી સાથે રહ્યા છે અને સપોર્ટ કર્યો છે. એ સિવાય મારા સેવ હ્યુમેનિટીની ટીમનું ખૂબ ખૂબ સ્વાગત છે. મારી બાળકીઓ, મારી શેરનીઓનું સ્વાગત છે, એમના મમ્મીઓનું તો ખૂબ ખૂબ સ્વાગત છે. કારણ કે કહેવાય ને કે કૂવામાં હોય તો અવેડામાં આવે, એટલે મમ્મી અહીંયા આવશે, સક્ષમ બનશે તો મમ્મીઓ તમને બી વધારે ટ્રેન કરી શકશે. તો આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત. મેને ખૂબ સરસ વાત કરી. એકવાર જોરદાર તાળીઓ સાથે આપણે તેમને વધાવીએ. હવે આપણે પોતાના કિંમતી સમયમાંથી સમય કાઢીને તમને બધાને એક એનર્જી આપવા માટે ડીસીપી સર અહીંયા આવ્યા છે, તેમનું સ્વાગત કરવું એ આપણા અહોભાગ્ય છે. તો આપણે ડીસીપી સાહેબ શ્રી ઝોન 5 શ્રી જીતેન્દ્રભાઈ અગ્રવાલનું સ્વાગત કરીશું. તેમનું સ્વાગત કરવા પૂનમબેન પાચાણી અને નિલેશભાઈ બારોટને વિનંતી કરીશ કે તેઓને સ્વાગત કરશે. જોરદાર તાળીઓ સાથે આપણે આ સ્વાગતને વધાવીશું. સિનિયર સિટીઝન તરફથી શ્રીમદ ભગવદ ગીતા દ્વારા આપણે સાહેબ શ્રીનું સ્વાગત કરીશું. તો જે સિનિયર સિટીઝન ટીમ છે એમને વિનંતી કે તેઓ સ્ટેજ પર જાય અને તેમનું સ્વાગત કરે. સાથે સેવ હ્યુમેનિટી સંસ્થાની ટીમ દ્વારા આપણે સાહેબ શ્રીનું સાલથી સ્વાગત કરીશું. તો સેવ હ્યુમેનિટી ટીમની જેટલી પણ બહેનો છે એ સ્ટેજ પર આવે.